માલપુરમાં સફાઈ કામદારના પ્રશ્ને મહિલાઓએ હાઈવે ચક્કાજામ કર્યો. અરવલ્લીના માલપુરમાં મહિલાઓએ હાઈવે ચક્કાજામ કર્યો. માલપુરમાં સફાઈ કામદારોના પ્રશ્નોને લઈને મહિલાઓએ હાઈવે પર આંદોલન છેડ્યું. સફાઈ કામદારો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કેટલીક વખત નોકરી દરમિયાન કામદારોના મોત થયાના કિસ્સા પણ જોવા મળ્યા. આ મામલે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આખરે આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું. સફાઈ કામદારોના પ્રશ્નોને લઈને દંડવત યાત્રા ચાલી રહી છે. 21 દિવસ જેટલો સમય થવા છતાં પણ તેમના પ્રશ્નો તંત્રના બહેરા કાને સંભળાતા નથી. સફાઈ કામદારના પ્રશ્નોને લઈને લાલજી ભગત માલપુરથી દિલ્હી સુધી દંડવત યાત્રા કરી રહ્યા છે. કઠિન યાત્રા બાદ પણ અધિકારીઓ અને પદાધિકારીઓ ના આવતા કામદારો સહિત તેમના પરિવારમાં આક્રોશ જોવા મળ્યો. દંડવત યાત્રાને 21 દિવસ જેટલો સમય પસાર થવા છતાં ન્યાય ન મળતા મહિલાઓએ હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો. દંડવત યાત્રા કરનાર લાલજી ભગતના પત્ની અને મહિલાઓએ મોડાસા ગોધરા હાઈવે પર ચક્કાજામ કરીને વિરોધ દર્શાવ્યો. મહિલાઓએ હાઈવે પર ચક્કાજામ કરતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ. સ્થિતિ વધુ વણસતા આખરે પોલીસ બોલાવી પડી હતી. પોલીસે ચક્કાજામ કરનાર મહિલાઓની અટકાયત કરી. જોકે અટકાયત દરમિયાન પણ મહિલાઓ ઉગ્ર રીતે પોતાની માંગ રજૂ કરી હતી. ભિલોડા નગરના બાયપાસ મુદ્દે ગ્રામ લોકો દ્વારા વિરોધ. અરવલ્લીમાં બાયપાસ રોડને લઈને ગ્રામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ભિલોડા નગરના બાયપાસનો ગ્રામ લોકો વિરોધ કરી રહ્યા છે. શામળાજી ઈડર હાઈવેને પહોળો કરવાની કામગીરીમાં તંત્ર દ્વારા જમીન માપણીની કાર્યવાહી થતા લોકોમાં આક્રોશ ફેલાયો છે. લોકો રોડ પર ઉતરી આવ્યા. હલ્લાબોલ અને સૂત્રોચ્ચાર કરીને આખા વિસ્તારને બાનમાં લીધો. જીવ આપીશું પણ જમીન નહીંની ગ્રામજનોની નારેબાજી કરવામાં આવી. મોટી સંખ્યામાં મહિલાઓ પુરુષો સૂત્રોચ્ચાર કર્યા, જેના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. પોલીસ તૈનાત કરી રસ્તાની માપણી કરાઈ. લીલચા ખલવાડના ગ્રામજનો દ્વારા જમીન નહીં આપવા મક્કમ જોવા મળ્યા. ખેતર, ઘર, બોર, કુવા તોડી પાડવાની પ્રક્રિયા સામે વિરોધ પણ કર્યો. દેવભૂમિ દ્વારકાના 7 ટાપુઓ દબાણ મુક્ત થયા છે. તસવીરો જોઈને વિચારતા થઈ જશો. દેવભૂમિ દ્વારકાના અલગ અલગ 7 ટાપુ પર ગેરકાયદે ઉભા કરી દેવાયેલા દબાણોને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા 36 ગેરકાયદે સ્ટ્રક્ચરલ દબાણ હટાવી 7 ટાપુઓ સંપૂર્ણ દબાણ મુક્ત કરવામાં આવ્યા છે. આ અંગેની માહિતી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર વિડીયો અને ફોટા શેર કરીને આપી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર જણાવ્યું છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના 7 ટાપુઓ હવે 100% દબાણ મુક્ત થઈ ગયા છે. 7 ટાપુઓ પરના કુલ 36 ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા. મહત્વનું છે કે જિલ્લા તંત્ર દ્વારા 7 ટાપુઓને દબાણ મુક્ત કરવા માટે પહેલા જરૂરી સર્વે કર્યો હતો. હાથ ધરાયેલા મેગા ડિમોલિશનને કારણે તમામ યાત્રિકો માટે બેટ દ્વારકામાં આવન જવન પર પ્રતિબંધ લગાવાયો. યાત્રિકોનો દ્વારકામાં પ્રવેશ અટકાવવા માટે બેરિકેડ લગાવવામાં આવ્યા. જોકે મંદિરમાં પૂજા અર્ચનાનો કાર્યક્રમ રાબેતા મુજબ શરૂ છે. તો દ્વારકામાં 525 દબાણ દૂર કરીને સરકારી જમીન ખુલ્લી કરાઈ. અહીં 8 દિવસ ચાલેલા મેગા ડિમોલિશનમાં અનેક મકાનો સહિત કોમર્શિયલ બાંધકામો અને ધાર્મિક બાંધકામો પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. અંદાજે ₹73.55 કરોડની કિંમતની સરકારી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું. તેની સાથે સાથે બેટ દ્વારકા અને ઓખામાં 4 ધાર્મિક સ્થળ તોડી પાડવામાં આવ્યા અને બેટ દ્વારકામાં 2, આરંભડામાં 1 ધાર્મિક સ્થળ પર બુલડોઝર ફર્યું હતું. ખેડામાં ફિલ્મી ઢબે 1 કરોડ રૂપિયાની લૂંટ. કારમાં આવેલા કોથળો ભરી રૂપિયા લૂંટી ગયા. ખેડામાં કારમાં આવેલા લૂંટારૂ ટોળકીએ 1 કરોડ રોકડની લૂંટ ચલાવી. ખેડાના અમદાવાદ મુંબઈ હાઈવે પર રિક્ષા અને કારે આંતરિક રોકડ રૂપિયા 1 કરોડની લૂંટ ચલાવી લૂંટારૂ ટોળકી ફરાર થઈ. અમદાવાદમાં રહેતા હસમુખ ડાભી તેમના મિત્ર જોગેશ ઉર્ફે મેહુલ બોડાણા સાથે 20 જાન્યુઆરીના રિક્ષામાં અમદાવાદથી નડિયાદ આવ્યા હતા. ધંધાના રોકડા રૂપિયાના નડિયાદના રાહિતભાઈ પાસેથી લાવવાના છે તેમ જણાવી આ બંને લોકો રિક્ષા લઈને નડિયાદ આવ્યા હતા. તેથી રોકડ રૂપિયા 1 કરોડ લઈને હસમુખભાઈ અને તેમના મિત્ર જોગેશ ઉર્ફે મેહુલભાઈ અને આ રાહિતભાઈ તમામ લોકો અમદાવાદ આવવા નીકળ્યા હતા. જે દરમિયાન દિવસે સાંજના સમયે આ રિક્ષા ખેડાના અમદાવાદ મુંબઈ હાઈવે પર બેટી લાઇટ પાસેના બ્રિજ પરથી પસાર થતી હતી ત્યારે ઇકો કાર પાછળથી આવી હતી અને રિક્ષાને આંતરી અટકાવી હતી. જે દરમિયાન 4 લોકો કારમાંથી ઉતરી રિક્ષા ચાલક અને રિક્ષામાં બેઠેલા વ્યક્તિઓ સાથે ગાળાગાળી કરી અને રિક્ષામાં મૂકેલા રૂપિયા 1 કરોડ રોકડ ભરેલો થેલો હતો તે ઉઠાવી આ લૂંટારૂ ટોળકી ફરાર થઈ ગઈ. જોકે રિક્ષા ચાલકે અન્ય લોકોએ આ કારનો નારોલ સર્કલ સુધી પીછો કર્યો પરંતુ તે લોકો ફરાર થયા. આ બનાવ બાદ ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ બાદ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ પોલીસના ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી. પોલીસે FSL બોલાવી સ્થળ પર તપાસ હાથ ધરી અને ગુનો દાખલ કર્યો છે. રાજકોટમાં સ્ટંટબાજો બન્યા બેફામ. ઊભા બાઇક ચલાવી રોડને લીધો બાનમાં. ઊભા બાઇક ચલાવી સ્ટન્ટ કરી રાજકોટના રોડને લીધો બાનમાં. સસ્તી પ્રસિદ્ધિ માટે રાજકોટના 8 થી 10 ટાવરિયાઓએ રોડ બાનમાં લીધો. રીલ્સના રસિયાઓ લોકપ્રિય થવા માટે રાજકોટના રોડ પર જોખમી સ્ટન્ટ કરતા.
રાજકોટના સંત કબીર રોડ પર 4 બાઇક પર 8 યુવાનોએ જીવલેણ સ્ટન્ટ કર્યા. સગીર લાગતા યુવાનોએ ચાલુ બાઇકે સ્ટીયરિંગ મૂકી ઊભા થઈ ગયા હતા. કાયદાનો ડર ન હોય તે રીતે સ્ટન્ટ રોડ પર આગળ પાછળ બાઇક ચલાવીને સીન સપાટા કરતા હતા. આ તરફ વડોદરાની કોર્ટમાં રીલ્સ બનાવનારને હવે માફી માંગવાનો વારો આવ્યો. મેં ગુંડા હું ડાયલોગ સાથે રીલ બનાવનાર યુવકની શાન ઠેકાણે આવી. 2 કાન પકડીને માફી માંગીને કહ્યું કે મારી ભૂલ થઈ ગઈ. આરિફ શેખ નામના યુવકે કહ્યું, મને માફ કરો, હું ગુંડો નથી અને ગુંડો બનવા માંગતો પણ નથી, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો. સાથે જ મારી જેમ રીલ બનાવવાની તમે ભૂલ ન કરતા કહી अपील કરી. मेरे से वो वीडियो गलती से वायरल हो गया था, पोस्ट हो गया था, उसके वजह से मैं बहुत ही शर्मिंदा हूँ. तो आप लोग भी ऐसा वीडियो ना बनाए कभी भी, जिसकी वजह से आपको शर्मिंदा होना पड़े. और मैं आपसे आप लोगों से सबसे कान पकड़ के माफी मांगता हूँ. સુરતમાં યુવતીએ ચાલુ એક્ટિવા પર ડાન્સ કરી કર્યા સ્ટન્ટ. આ દ્રશ્યો જોયા પછી લાગે છે કે સુરતમાં સ્ટન્ટબાજો નહીં સુધરે. અત્યાર સુધી યુવકો રોડને બાનમાં લઈ રહ્યા હતા, હવે જાણે યુવક યુવતીઓ વચ્ચે સ્ટન્ટને લઈને સ્પર્ધા થઈ રહી હોય તેવું લાગે છે. યુવતીઓ પણ કેમ પાછળ રહી જાય સમજીને સુરતમાં એક નબીરીએ રોડને બાનમાં લીધો. જાણે પોતાના બાપના નામે રોડ હોય તે રીતે પૂરપાટ જતી યુવતીએ ચાલુ એક્ટિવા પર સ્ટન્ટ કર્યા. એટલું જ નહીં, ફૂલ સ્પીડમાં જતી યુવતીએ ચાલુ વાહને ગીત પર ઠુમકા માર્યા, હાથ ઊંચા કરી ગીત પર ઠુમકા માર્યા. રાત્રિ જીવની પરવા કર્યા વગર જતી યુવતીએ અન્ય લોકોની જીવ પર જરૂર ખતરો ઉભો કર્યો છે. આ દ્રશ્યો સુરતના ભટાર કેનાલ રોડના હોવાની શક્યતા છે. આ તરફ 3 જિલ્લામાં તસ્કરોએ મચાવ્યો છે તરખાટ. જામનગર જિલ્લામાં ચોરો આતંક મચાવી રહ્યા છે. હવે ઘરની બહાર બાઇક પાર્ક કરવી પણ સુરક્ષિત નથી. જામનગરના લાલપુર બાયપાસ નજીક સોસાયટીમાંથી બાઇકની ચોરી કરી હતી. 2 તસ્કરે રેકી કર્યા બાદ બાઇકની ઉઠાંતરી કરી. બાઇકનું રાત્રે હેન્ડલ લોક તોડી ઉપાડી ગયા. બાઇક ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા વધુ તપાસ હાથ ધરાઈ. સુરતના પૂણા વિસ્તારમાં આવેલા શિવ સ્ટુડિયોને રાત્રે તસ્કરોએ નિશાન બનાવી. મોંઘાદાટ કેમેરા સહિતની વસ્તુઓ તસ્કરો લઈ ફરાર થયા. વરાછા પોલીસની ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા પોલીસે રાજ રઘુવીર કુશવા નામના ઇસમને ઝડપી પાડ્યો. પોલીસે ઉલટ તપાસ કરતા મોંઘાદાટ કેમેરા અને કેમેરાના લેન્સ સહિતની સામગ્રી મળી આવી. વરાછા પોલીસે આરોપી પાસેથી 1,96,000નો મત્તાનો મુદ્દામાલ કબજે કરી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો. જોકે પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરતા ચોરીના અનેક કેસ ઉકેલાઈ જાય તેવી આશંકા પણ વ્યક્ત કરી છે. મોરબીના રોડ પર ખુલ્લું મોત, અનેક લોકો બચ્યા. જો તમે મોરબીમાં રહેતા હો તો રોડ પર નીકળતા ચેતી જજો, કેમ કે મોરબી મહાનગરપાલિકાના પાપે મોરબીના રોડ પર ખુલ્લેઆમ મોત ફરી રહ્યું છે. મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તારના રોડ પર ગટરના ઢાંકણા ખુલ્લા મૂકી દેવાયા છે. મોરબી મહાનગરપાલિકાની ટીમ દ્વારા ભૂગર્ભ ગટરનું કામ કરાયા બાદ લાગે છે કે ઢાંકણા ફરીથી લગાવવાનું ભૂલી ગયા, જે કારણે ગટર ખુલ્લી છે, જેથી અહીં દરરોજ અનેક લોકો આ ગટરમાં ફસાતા રહે છે. 2 વ્હીલર ચાલકોના તો જીવ જતા જતા બચી ગયા, તો કાર ચાલકોના વ્હીલ અહીં ફસાઈ જાય છે. 2-3 દિવસથી રોડ પર ગટર ખુલ્લી હોવા છતાં તંત્ર દ્વારા ગટરનું ઢાંકણું બંધ કરવાની તસ્દી લીધી નથી. ખુલ્લી ગટરને કારણે ગંભીર અકસ્માત સર્જાવાનો ભય ફેલાયો. ખુલ્લી ગટરને કારણે ગંભીર અકસ્માત સર્જાય અને કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ? પ્રાંતિજની કેનાલમાં ગાબડું પડતા ખેતરો પાણી પાણી. તંત્રના પાપે પ્રાંતિજના ખેતરો નદી બની ગયા. સાબરકાંઠા પ્રાંતિજના ગ્રામ્ય વિસ્તાર કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. હજારો વીઘા જમીન પર ઉભેલો પાક પાણીમાં ડૂબી ગયો. સલાલ રસલપુર નજીક હાથમતી કેનાલમાં ગાબડું પડતા હજારો વીઘા જમીનમાં પાણી ફરી વળ્યું. કેનાલની સાફ સફાઈ અને મરામત દરમિયાન પાણી ઉભરાતા ગાબડું પડ્યું, જેથી પાણીનો ધસમસતો પ્રવાહ ખેતરોમાં ફરી વળ્યો. આ અંગે તુરંત ખેડૂતોએ સિંચાઈ વિભાગને જાણ કરી, જેથી તંત્રએ ગાબડું બંધ કરવા માટે લોકો મોકલ્યા હતા. જેસીબીથી પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ, પરંતુ કેનાલના ગાબડાથી ખેડૂતોના બટાટા સહિતના પાકને મોટું નુકસાન પહોંચ્યું. ખેડૂતોએ વળતરની માંગ કરી. જીપીએસસી દ્વારા લેવાયેલી આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષામાં ભયંકર ભૂલો. ગુજરાતમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષામાં ગોટાળો થયાનો આક્ષેપ થતા ખળભળાટ મચી ગયો. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાયેલી આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષામાં ભયંકર ભૂલો થયાનું સામે આવ્યું. પરીક્ષા પેપરના 6 પ્રશ્નોના જવાબમાં ભૂલો છતી થઈ હોવાનો ઉમેદવારે દાવો કર્યો. રવિવારે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડની આસિસ્ટન્ટ મેનેજર ક્લાસ 3 ભરતીની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા બાદ સોમવારે તેની પ્રોવિઝનલ આન્સર કી જાહેર થતા જેમાં કેટલાક સામાન્ય પ્રશ્નોના જવાબમાં આયોગ દ્વારા ભૂલો કરાઈ હોવાનું છતું થયું છે. જેમાં આયોગના કહેવાતા એક્સપર્ટ દ્વારા ગુજરાત રાજ્ય ક્યારે અસ્તિત્વમાં આવ્યું, સુશાસન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે સહિતના 6 જેટલા પ્રશ્નોના જવાબમાં જીપીએસસી પેપર સેટરોના લોચા જોવા મળ્યા. સમગ્ર મામલે ઉમેદવારોએ રોષ વ્યક્ત કરતા આયોગને અનેક સવાલો કર્યા. બીજી તરફ વાંધા સૂચનો માટે 100 રૂપિયા ફી લેવાનો નિર્ણય કરાતા આયોગની ભૂલ સામે ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા. આયોગે ઉમેદવારો પાસેથી ફી ઉઘરાવવાને બદલે જેમના કારણે ભૂલ થઈ છે અને જેમણે ભૂલ ભરેલી માહિતી પ્રદાન કરી છે તેમની પાસેથી જ દંડ વસૂલવા જોઈએ તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. તો ઉઠી રહેલા સવાલો વચ્ચે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે કહ્યું કે નવી પ્રોવિઝનલ આન્સર કી મુકાશે. નવી આન્સર કીના આધારે વાંધા રજૂ કરવાના રહેશે.
આયોગમાં ઇન્ટરવ્યુ આપનાર ઉમેદવારો માટે જાહેરાત કરી, ઉમેદવારોને નાસ્તો અને ભોજન અપાશે. જીપીએસસી દ્વારા 3 મોટા નિર્ણય લેવાયા છે. જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન ઉમેદવારો તેમજ પરીક્ષકોને સરળતા રહે તે માટે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આ નિર્ણયો વિશે ખુદ આયોગના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી, જેમાં ન ફક્ત ઉમેદવારો પરંતુ પરીક્ષકો માટે પણ ખાસ સુવિધાઓ કરવામાં આવી. આયોગમાં ઇન્ટરવ્યુ આપનાર ઉમેદવારોને નાસ્તો અને ભોજન અપાશે. સવારે નાસ્તામાં ફળો અને બપોરે જમવાનું અપાશે. પ્રશ્નપત્ર તપાસવાનું મહેનતાણું બમણું કરાયું. નિબંધલક્ષી પરીક્ષામાં સારા પરીક્ષક મળે તે માટે પ્રશ્નપત્ર તપાસવાનું મહેનતાણું આયોગ દ્વારા બમણું કરવામાં આવ્યું. આ કામ કરવાની ઈચ્છા ધરાવનાર પરીક્ષકો આયોગનો સંપર્ક કરી શકે છે. જે ભરતીમાં અનુભવની જરૂર ન હોય તેમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકશે. છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પણ અરજી કરી શકે તેવી ગઈકાલની રજૂઆતને પગલે અનુભવ સિવાયની તમામ ભરતીમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો અરજી કરી શકે તથા કેટેગરીનું પ્રમાણપત્ર ન હોય તેવા લોકો પણ કેટેગરીમાં અરજી કરી શકે તેવો નિર્ણય આયોગે લીધો છે. રાજકોટમાં શ્વાનનો આતંક, દરરોજ 35 લોકો લે છે બાનમાં. રાજકોટમાં રખડતા શ્વાનનો આતંક વધ્યો છે. માત્ર જાન્યુઆરી મહિનામાં જ 1000થી વધુ લોકો પર શ્વાને હુમલા કર્યા. વર્ષ દરમિયાન 12000 લોકોને બચકા ભરી લીધા. રખડતા શ્વાન પાછળ મનપા દર વર્ષે 1 કરોડથી વધુનો ખર્ચ કરે છે. તેમ છતાં શ્વાન કરડવાના કેસમાં ગત વર્ષ કરતાં આ વર્ષે 3% વધારો થયો છે. ઋતુમાં ફેરફાર, મીટિંગનો સમય અને બચ્ચાઓને બચાવવા શ્વાન આક્રમક બની જાય છે અને લોકો પર હુમલાઓ કરે છે. ત્યારે શ્વાનની ખોટી રીતે પજવણી ન કરવાની પણ વેટરનરી અધિકારી અપીલ કરી રહ્યા છે. આ તરફ રાજકોટના જામકંડોરણામાં શ્વાનના આતંકને લઈ સ્થાનિકોમાં ભારે રોષ છે. ઇન્દ્રનગર વિસ્તારમાં 1 મહિના પહેલા બાળકને ફાડી ખાધા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા લોકો રોષે ભરાયા અને તાલુકા પંચાયત કચેરીએ ધરણા કર્યા. આ વિસ્તારમાંથી પશુઓની ખાલ ઉતારવાની કામગીરી બંધ કરવાની સ્થાનિકોની રજૂઆત છે. જોકે કોઈ પગલાં ન લેવાતા સ્થાનિકોએ મામલતદાર કચેરીથી તાલુકા પંચાયત સુધી રેલી યોજી અને કચેરી બહાર ધરણા પ્રદર્શન કર્યું. સ્થાનિક કોંગ્રેસ નેતાઓ પણ વિરોધમાં જોડાયા. પશુઓની ખાલ ઉતારવાની કામગીરી બંધ કરી અન્ય જગ્યાએ ખસેડવા સ્થાનિકોની રજૂઆત છે અથવા તો કોઈ અન્ય જગ્યાએ મકાન ફાળવવાની રહીશોની માંગ છે. વડોદરામાં રેશન કાર્ડને લગતું કામ 4 દિવસથી ઠપ, લોકો પરેશાન. વડોદરામાં રેશન કાર્ડને લગતું કામ શનિવારથી ઠપ થતા અરજદારો પરેશાન થયા. ડિજિટલ ગુજરાતનું રેશન કાર્ડનું સર્વર 3 દિવસથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. જેથી રેશન કાર્ડમાં નામ સુધારવું, નામ કમી કરવું જેવા કામો બંધ થતા લોકો નાગરિક સેવા કેન્દ્રના ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે. આ અંગે ગાંધીનગર સુધી રજૂઆત કરવા છતાં સર્વરની સમસ્યા દૂર થઈ નથી. દરરોજ લોકો સવારમાં સર્વર શરૂ થશે તેવી આશાએ પહોંચે છે અને રેશન કાર્ડ ધારકોની લાંબી કતાર લાગે છે. પરંતુ જ્યારે વારો આવે ત્યારે ખબર પડે કે સર્વર બંધ છે. 3-4 દિવસથી સર્વર ડાઉન રહેતા કામગીરી ખોરંભે ચડી છે તો રેશન કાર્ડ ધારકો હાલાકી ભોગવી રહ્યા છે. સુરેન્દ્રનગરના પાટડીમાં ગેસ ગળતરથી 2ના મોત, પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર. પાટડી શહેરમાં સવારે એક હૃદયદ્રાવક ઘટના બની. ભૂગર્ભ ગટરની સફાઈ દરમિયાન 2 કર્મચારીઓના ગેસ ગળતરને કારણે મૃત્યુ થયા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને કર્મચારીઓને યોગ્ય સુરક્ષા સાધનો વિના ભૂગર્ભ ગટરમાં કામ કરવા મોકલવામાં આવ્યા હતા. ગટરમાંથી નીકળતા ઝેરી ગેસના કારણે બંને કર્મચારીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી અને તેઓ બેભાન થઈ ગયા. સ્થાનિક લોકોએ તાત્કાલિક બંનેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું. વચરાજ બેટ વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશનમાં પાણીની મોટર ઉતારવા અંદર ઉતરેલ એક સગીર સહિત પાલિકાના 2 કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીના મોત નીપજ્યા. સફાઈ કામદારોના મૃતદેહને પાટડી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા, જ્યાં મોટી સંખ્યામાં પાટડીની સરકારી હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનો સહિત આગેવાનો ઉમટી પડ્યા હતા. મૃતકોના પરિવારજનોએ આ ઘટના માટે જવાબદાર અધિકારીઓ સામે સખત કાર્યવાહીની માંગ કરી છે. તેમની માંગ છે કે આ કેસમાં સાપરાધ મનુષ્યવધ હેઠળ FIR નોંધવામાં આવે. સ્થાનિક પોલીસે ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ એકવાર ફરી સફાઈ કર્મચારીઓની સુરક્ષાના મુદ્દાને ચર્ચાનો વિષય બનાવ્યો છે. સ્થાનિક NGO અને સામાજિક કાર્યકરો સફાઈ કર્મચારીઓને યોગ્ય સુરક્ષા સાધનો પૂરા પાડવાની અને તેમના જીવનની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. સુરતમાં ચાલતું કૂટણખાણું પકડાયું, 5 મહિલા 2 ગ્રાહકની ધરપકડ. સુરતના સરથાણા વિસ્તારના પાણીયાળમાં ચાલતું કૂટણખાણું પકડાયું છે. એક જ કોમ્પ્લેક્સમાં પોલીસે ત્રીજી વખત રેડ પાડી 5 મહિલા અને 2 ગ્રાહકોને ઝડપી પાડ્યા. 2 સંચાલકો ભાગી ગયા, જ્યારે એક મહિલા પોલીસથી બચવા પહેલા માળેથી કૂદી પડતા તેના શરીરે ગંભીર ઈજા થઈ. સરથાણા પોલીસ દ્વારા શુભમ કોમ્પ્લેક્સમાં વધુ સ્પાની યાર્ડમાં ચાલતા કૂટણખાણા પર પોલીસે દરોડા પાડ્યા હતા અને 5 મહિલા અને 2 ગ્રાહકોને ઝડપી પાડ્યા. જ્યારે રેડ અંગેની જાણ થતાં જ પાછળની સાઈડમાં 2 સંચાલકોને એક લલના ભાગી જવાનો પ્રયાસ કરતા સંચાલકો ભાગી જવામાં સફળ થયા. કોઈ પણ નામઠામ વિના જ પાની યાર્ડમાં કૂટણખાણું ચલાવવામાં આવતું હતું. દેવ અને લકી નામના 2 ઇસમો દ્વારા આ કૂટણખાણું ચલાવવામાં આવી રહ્યું છે. સુરતમાં ફરીવાર શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થનો મોટો જથ્થો ઝડપાયો.
સુરતમાં ફરીવાર શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થનો મોટો જથ્થો ઝડપાયો. પલસાણા પોલીસે ધારોડ તારાજ ગામની સીમમાં દરોડા પાડ્યા. ટેન્કરમાંથી 50 બેરલ કેમિકલ ભરેલો જથ્થો મળી આવ્યો. મહારાષ્ટ્રની નંબર પ્લેટવાળા 2 ટેન્કર પણ મળી આવ્યા. પોલીસે સ્થળ પરથી 3 ડ્રાઈવરની ધરપકડ કરી. સાથે જ 39,000 કિલો જ્વલનશીલ સિલિકોન પ્રવાહી જપ્ત કરાયું. પોલીસે ટેન્કર, કેમિકલ સહિત 1,23 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો કબજે. સાયબર ફ્રોડ કરતી ટોળકી સુરતથી પકડાઈ. 400 ક્રેડિટ કાર્ડ, 10 ચેકબુક સહિતનો મુદ્દામાલ જપ્ત. સુરતમાં સાયબર ફ્રોડ કરતી ટોળકીને પોલીસે પકડી પાડી છે. સુરત ડીસીપી ઝોન 1ના 5 પોલીસ મથકના સ્ટાફે સાયબર ક્રાઇમ કરતા શખ્સોના સ્થળો પર દરોડા પાડ્યા. સરથાણા, યોગી ચોકમાં 4 થી 5 સ્થળો પર તપાસ કરતા 400 ક્રેડિટ કાર્ડ, 10 ચેકબુક સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો. ગોરખ ધંધે ગેરકાયદેસર કામ કરતા એકમો પર તવાઈ બોલાવતા ફફડાટ ફેલાઈ ગયો. એક ઓફિસમાંથી 400 ક્રેડિટ કાર્ડ જપ્ત કર્યા. સાથે જ 20 જેટલી બેંકની પાસબુક મળી આવી. સાથે 9 થી 10 પેમેન્ટ ગેટવે જપ્ત કર્યા. ડીસીપી ઝોન 1ના 5 પોલીસ મથકનો સ્ટાફ તપાસમાં જોડાયો. તપાસના અંતે સાયબર ક્રાઇમ અંગે મોટા ખુલાસા થયા. ઠગ ટોળકી લોકોને લાલચ આપી પૈસા ઉઘરાવતી અને પૈસા વ્યાજે ફેરવતા હતા. પોલીસે 3 થી વધુ લોકોની પૂછપરછ કરી છે. પોરબંદરની સિવિલ હોસ્પિટલના ડોક્ટરની ધોલાઈ. પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડોક્ટર સહિત સ્ટાફ સાથે બબાલ થઈ. ડોક્ટર સાથે આરોપીએ બોલાચાલી બાદ મારામારી કરી હતી. આરોપી હિરેન લાડવાના પિતાએ ઝેરી દવા પી જતા સારવાર હેઠળ હતા. તે દરમિયાન કોઈ કારણોસર આરોપી અને ડોક્ટર વચ્ચે તકરાર થતા આરોપીએ ગાળાગાળી તથા મારામારી કરી હતી. કમલાબાગ પોલીસે આરોપીની ધરપકડ કરી હોસ્પિટલ ખાતે આરોપી પાસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું અને હોસ્પિટલ સ્ટાફ પાસે માફી મંગાવી હતી. જસદણના કુંદણી ગામે માતાજીના મઢમાં ચાલતી શાળા. માતાજીના મંદિરમાં ભક્તિની સાથે શિક્ષણની જ્યોત ચાલી રહી છે. જસદણના કુંદણી ગામે આ દ્રશ્યો પણ ભણે ગુજરાત અને ગણે ગુજરાતની પોલ ખોલી રહ્યા છે. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના વિસ્તારમાંથી શિક્ષણની કથળતી સ્થિતિ હોય તેવું ચિત્ર બહાર આવ્યું છે. શિક્ષણ વિભાગની શરમજનક આ તસવીર સ્માર્ટ શાળાના દાવા પોકળ સાબિત કરે છે. રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં તો એ હદે શિક્ષણની સ્થિતિ કથળી ગઈ છે કે બાળકોને ભણવું તો છે પરંતુ શાળા જ નથી. સર્વ શિક્ષા અભિયાનની મોટી મોટી વાતો વચ્ચે જસદણ તાલુકાના કુંદણી ગામે 1 વર્ષથી માતાજીના મઢમાં સરકારી સ્કૂલ ચાલી રહી છે. બાવળિયા પરિવારના માતાજીના મઢમાં સરકારી સ્કૂલ ચાલે છે. શાળાના શિક્ષકોનું કહેવું છે કે શાળા ડેમેજમાં હોવાથી અહીં વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે. તો બીજી તરફ કોંગ્રેસના ભાડલા ગામના જિલ્લા પંચાયતના સભ્ય મનસુખ સાકરિયાએ આક્ષેપ કર્યો કે માત્ર એક જ ઓરડામાં 120 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વિડીયો વાયરલ થતા સમગ્ર મામલે તાલુકા શિક્ષણ અધિકારીએ ખુલાસો કર્યો. જમીનની ફાળવણી થઈ ગઈ છે. શાળા બનાવવાની મંજૂરી મળતા કામ શરૂ કરવામાં આવશે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે આ અંગે ગ્રામજનોએ તાત્કાલિક તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખને પણ અનેક વખત રજૂઆત કરી. ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને પણ રજૂઆત કરી, છતાં ઉકેલ નથી આવ્યો. પરંતુ સત્તાધીશો અને પદાધિકારીઓને શાળા બનાવવામાં કોઈ જ રસ ન હોય તેમ કોઈ પગલાં લેવાયા નથી. હવે 3 મહિનામાં સરકાર સ્કૂલનું બિલ્ડિંગ નહીં બનાવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. પોરબંદરમાં કોન્ટ્રાક્ટરે લોટ પાણીને લાકડા જેવું કર્યું રોડનું કામ. સામાન્ય રીતે નવો રસ્તો બનાવવામાં આવે ત્યારે શહેરીજનોમાં ખુશી જોવા મળે છે, પરંતુ પોરબંદર શહેરના લોકોમાં નવા રસ્તાની કામગીરીને લઈને ભય ફેલાયો છે. લોકો દુઃખી છે. મુખ્ય બજારોમાં રહેતા લોકો અને દુકાનદારોમાં નવા રસ્તા બનાવવાની વાતને લઈને ભય જોવા મળ્યો. પોરબંદર શહેરમાં કોઈ પણ લેવલ જોયા વગર અને રસ્તા પરથી જૂના ડામરના થરને દૂર કર્યા વગર લેયર કરવામાં આવે છે, જેને લઈને દિવસે ને દિવસે રસ્તા ઊંચા અને ઘર તેમજ દુકાનો નીચે જોવા મળી રહી છે. એક પછી એક લેયરના થીગડાઓ મારવામાં આવતા પોરબંદર શહેરની મુખ્ય બજાર એવી માણેક ચોક હોય કે પછી શહેરનો રાણીબાગ વિસ્તાર હોય, શહેરના અમુક રસ્તાઓને બાદ કરતા મોટાભાગના વિસ્તારોમાં આડેધડ રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. થોડા વર્ષો પૂર્વે જે ઘરો દુકાનો રસ્તાથી 2 ફૂટ ઊંચા હતા તે દુકાન અને ઘર આજે રસ્તાની સમથળ હોવા મળી રહ્યા છે. એટલે ચોમાસા દરમિયાન સીધું જ પાણી રસ્તા પરથી વહીને દુકાનો અને ઘરમાં ઘૂસે છે. અહીંના સ્થાનિકો અને પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખે માંગણી કરી હતી કે મહાનગરપાલિકા આગામી સમયમાં જે રસ્તાઓ બનાવે તેમાં લેવલનું ધ્યાન રાખે તે જરૂરી છે. આ મુદ્દે કમિશનરે આગામી સમયમાં જ્યારે રસ્તા નવા બનાવવામાં આવશે ત્યારે રસ્તા ઊંચા ન થાય તેનું ધ્યાન રાખવાની ખાતરી આપી. હાલ તો અણધડ વહીવટ અને આડેધડ રોડના કામથી લોકોમાં રોષ છે.